વિદ્યાનગર હરિઓમનગરના લાલ થાંભલા વિસ્તારમાં રાત્રિના સમયે બે ટોળા વચ્ચે અચાનક મારામારીની ઘટના બની હતી। બે જૂથ આમને સામને આવી જતા પથ્થરમારાની પણ ઘટના બની છે। અત્યારના જે દ્રશ્યો હું આપણે બતાડી રહ્યો છું, આણંદ વિદ્યાનગરના જે હરિઓમનગર પાસેના બે જૂથ વચ્ચે જે મારામારીની ઘટના બની છે, ઘટનાને પગલે એક ઈસમ ઘાયલ થયો હોય તેના પણ સમાચાર મળી રહ્યા છે। રાત્રિના સમયે કોઈ બાબતને લઈને બે જૂથ વચ્ચે મારામારી થતાં પથ્થરમારો પણ થયો છે। આજે પથ્થરમારાના જે દ્રશ્યો છે, આપ જે જોઈ રહ્યા છો, પથ્થરમારાની ઘટનામાં એક ગંભીર રીતે ઘવાયો છે, જ્યારે અનેક ઈસમ પણ ગવાયાના પણ સમાચાર અત્યારે આવી રહ્યા છે। ઘટનાને પગલે તુરંત જ વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટના સ્થળે દોડી આવી અને મામલો અત્યારે કાબૂમાં મેળવવાનો તજવીજ હાથ ધરાઈ છે। પથ્થરમારાની ઘટનામાં એક બાઇકને પણ તોડફોડ કરવાની પણ જે ઘટના સામે આવી છે, બાઇકને પણ નુકસાન પહોંચાડ્યું છે। જે રીતે વાત કરીએ તો ઘટનાને પગલે તુરંત જ વિદ્યાનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે પ્રકારે આજે દ્રશ્યો સર્જાયા છે, પથ્થરમારાની ઘટના છે, તેને લઈને કહી શકાય કે બે જૂથ વચ્ચે કયા પ્રકાર